સહાજ ન્યૂઝ જેતપુરમાં ગેસ એજન્સીના ડિલિવરી મેન પર હુમલાનો આક્ષેપ। જૂની દાવતના કારણે મારપીટ અને ધમકી અપાઈ હોવાનો કરવામાં આવ્યો દાવો અને નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જેતપુર શહેરમાં ગેસ એજન્સી સાથે સંકળાયેલા એક ડિલિવરી મેન પર હુમલો થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પીડિત યુવકે એજન્સીના સંચાલક સામે મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકીનો ગંભીર આક્ષેપ કર્યો છે। ઘટનાને લઈને પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પીડિતના જણાવ્યા અનુસાર તે અગાઉ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના ડિલિવરી મેન તરીકે ફરજ બજાવતો હતો। થોડા સમય પહેલા ગેસ સિલિન્ડરમાં રિફિલિંગમાં કથિત ગેરરીતિ અંગે કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પીડિતનો આક્ષેપ છે કે તે ઘટનાને લઈને એજન્સીના સંચાલકે તેમની સામે મનદુખ રાખ્યું હતું। પીડિતના જણાવ્યા મુજબ કંપની દ્વારા કામગીરી માટે અન્ય એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ તે પોતાનું બાકી બિલ લેવા ગયો હતો અને આ દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ સંચાલકે તેની સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનું ડિલિવરી બોયે જણાવ્યું હતું। બિલ પણ બળજબરીપૂર્વક પાછું લેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। પીડિતે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। બીજી તરફ આક્ષેપો અને સંબંધિત એજન્સીના સંચાલકનો પક્ષ સત્તાવાર રીતે સામે આવ્યો નથી। પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજ ન્યૂઝ, જેતપુર। બનાવ બનવામાં એ હતું કે હું જેતપુર સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ડિલિવરી મેન તરીકે એક વર્કર તરીકે કામ કરું છું। હવે એમાં જે આ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના ઓનર છે દિનેશભાઈ પાદરિયા, હવે એની બાટલા રિફિલિંગની અમુક ટૂંક સમય પહેલા જે વિડીયો વાયરલ કર્યા હતા એનો અગાઉનો ખાર રાખીને કે જે એની એજન્સી કંપની દ્વારા સીઝ કરી નાખવામાં આવેલી છે કે જે રિફિલિંગ કરતા હતા એનો એ વિડીયો જોઈને કંપની વાળાઓએ સીઝ કરી નાખવામાં આવેલી છે। એ હવે ઈ એજન્સીએ બીજા એજન્સી દ્વારા ટૂંકમાં કે કંપનીએ બીજી એજન્સી દ્વારા કામ આપેલું હતું। ઈ કામ ડિલિવરી મેનને સંપર્ક કરવાનો કામ પૂરું કરાવવાનું હતું કે જે ડિલિવરી જે કરવાની હતી એ ડિલિવરી મેનને સંપર્ક કરીને ડિલિવરી કરાવવાની હતી। એ ડિલિવરીની કે જે હું એક ડીલર મેન છું તો મને ડીલર મેન તરીકે મને બિલ મારા આવેલા હતા અને એને રિફિલિંગ કરવાતા બાટલા એમાં એ કારણોસર એને મને બાટલા ડિલિવરી કરવા આપેલા નથી। હું બિલ લેવા ગયો તો મને બિલ હાથમાં લીધા, બિલ હાથમાં લેવા છતાં એને બિલ પાછા માંગ્યા, મેં નો આપ્યા। એને જૂનો અદાવત જૂનો ખાર રાખીને એને મને માર્યો। આપને જે વિડિયો વાયરલ કર્યા હતા એ શેના વિડિયો? ઈ બાટલો ગેસ રિફિલિંગના જે કિલો બબે કિલો જે આ લોકો રિફિલિંગના જે કાઢતા હતા એના સ્પષ્ટ વિડીયો બારે વાયરલ કરેલા હતા।